मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज़ भारत। आए रुक करते इस खबर की और खबर दाहोद से है, जहां जिले की देवगढ़ बारिया तहसील के पिपलोद गांव में मेन बाजार के पास स्थित पुराना रेलवे फाटक और रणदीपुर रोड एरिया आज भी मौत की सड़क के नाम से जाना जाता है, जहां लोग रोजाना जान जोखिम में डालकर रेलवे ट्रैक पार करने को मजबूर हैं। इस रास्ते से मध्यस्थ स्कूल, कमल हाई स्कूल और तेजस विद्यालय के करीब 2000 से अधिक छात्र, कॉलेज जाने वाले लगभग 800 विद्यार्थी, आसपास के 60 से 70 गांव के 4000 से ज़्यादा लोग आवागमन करते हैं। लेकिन पिछले 20 सालों से फुट ओवरब्रिज की मांग के बावजूद कोई ठोस कदम नहीं उठाया गया है। मौजूदा ओवरब्रिज केवल वाहनों के लिए है, जबकि पैदल यात्रियों को 3 किलोमीटर अतिरिक्त दूरी तय करनी पड़ती है, जिसके चलते लोग मजबूरी में ट्रैक पार करते हैं और हादसों का खतरा लगातार बना रहता है, जिससे स्थानीय लोगों में प्रशासन और रेलवे विभाग के प्रति गहरा आक्रोश है। दादी बोलो। हाँ भाई, हमारे एम केવું છે કે અહીંથી પબ્લિક બહુ નીકળે છે, સ્કૂલવાળા છોકરાઓને તકલીફ થાય, લેડીઝોને કોઈ ગયડાઓને તકલીફ થાય, એટલે અમે 24 કલાક અહીં ધંધો કરીએ એટલે અમે જોઈએ છીએ, પણ એટલી પ્રાર્થના કરીએ છીએ કે વહેલે છે તે ભણાવી દે તો બહુ સારું। એવું છે, નાના છોકરા જાય છે ને, નાના છોકરાઓ જાય, ગુજરાતી સ્કૂલ શાળા અહીંયા જ છે સામે। અંદાજિત કેટલા છોકરા અહીંયાથી નીકળતા હશે? રોજના 50-30 છોકરાઓ નીકળે રોજ સવારે। ફાટક બહારના બધા જ નીકળે, હાઈ સ્કૂલના નીકળે, मतलब દાદી આ તમે કઈ જો હમણાં સાલિયા જો છો, તો તમે રેલવે નીચે રી નીકળશો કઈ રી નીકળશો? નીચે રીને જવાય તો પુલ બને સારું કે નહીં સારું? સારું ને, પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? પુલ બનવા જોઈએ। આ માણસને બહુ ભીડ બહુ પડે છે, બનવા જ જોઈએ ને, પુલ બનવા જ જોઈએ। બનવા જોઈએ। કઈ સ્કૂલમાં ભણે? કમલ હાઈસ્કૂલ માં। કયા ધોરણમાં ભણે છે? 12માં। તો રોજ આવી રીતના નીકળવા પડે છે? કેટલી છોકરીઓ તમે નીકળો છો અહીંયાથી? 500,000 હે ને? તો તમે નીચે રીને જ નીકળો છો? પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? એટલે કેટલી સ્કૂલો અહીંયા તમારે લાગી ટોટલ? 4 એક લાગી હે ને? આપનું નામ? બોલો કાકી। આવા જવાનું તકલીફ, ગાડી હેઠળથી જવાય, ગાડી ફરવા જાય તો અમને મારી નાખે। કયા ગામથી આવો? કાળિયાગોટાથી આવીએ। કાલિયાગોટાથી આવો છો? રણદીપુર વાળું કાલિયાગોટા? આહ્યું બારિયા વાળું। તમારે ફાટક બાર શું લેવા ગયેલા? ફાટક બાર અમારે સામાન લેવા જવા, અવારનવાર જવું જ પડે છે? હા, અવાળ અમને દિનકોલ સાજીએ છીએ। એવું છે ને? સામાન લેવા, ચા, બોરસ, મરચું એવું બધું લઈ જવું પડે। તમારે આ પુલ જ બનવા જોઈએ ને? હા, એ જ માંગ છે ને? હા, એ જ માંગીએ। આપનું નામ? મારું નામ સોકલીબેન। ઓકે। કયા ગામથી આવો કાકા? હે? રોજ અહીંયા છોકરા આ નાના આવે છે તો કેવું છે? એવું હે ને? એવું હે ને? રોજ આવી રીતના આ છોકરા નીકળે છે? એવું છે ને? તમે વાલાગોટાના છો? આ રણદીપુર જૂના રણદીપુર રોડ 15-20 વર્ષ પહેલા બંધ થઈ ગયો છે। હવે અહીંયા કોઈ બીજું ઓપ્શન નથી જવા માટે। ફાટકની બહાર એટલે બાજુ 40-50 ગામડા લાગે છે ને નાના બાળકો, સ્કૂલના છોકરાઓ, સામે મધ્યસ્થ શાળા બિલકુલ સામે છે। આ બાજુ કમલ હાઈસ્કૂલ નજીક છે, બસ સ્ટેન્ડ નજીક છે, રેલવે સ્ટેશન નજીક છે। આ અવર જવરમાં બહુ ટ્રબલ પડે છે છોકરાઓને બી, ટ્રેનો ઊભી રહે છે, કોઈ દિવસ કંઈ અકસ્માત થઈ શકે છે। એટલે મંત્રી સાહેબને બી અમે 2-3 વાર રજૂઆત કરી છે, એમને બી અમને આશ્વાસન આપ્યું છે કે એમને બી કીધું છે કે ભાઈ બની જશે। અમારે FOBની માંગણી છે, નાનો FOB બનાવી આપે તો મંત્રી સાહેબે અમને કીધું છે કે ભાઈ બની જશે। બચુ સાહેબ, ખાબર સાહેબને બી વાત કરી, એમને બી કીધું બની જશે। તો એમને સર્વે બી થઈ ગયું છે, પણ જલ્દી કામ ચાલુ થાય એવી લોકોની માંગ છે અને આમ પ્રજાને તકલીફથી થોડું એનું એ દૂર થાય। તમે રજૂઆત કરેલી કોઈ? હા, રજૂઆત જસવંત સાહેબને બી વાત કરી છે, બચુ કાકાને બી વાત કરી, એમને બી અમને આશ્વાસન આપ્યું, એમને બી અમને કીધું છે કે બની જશે। ઉપર સુધી વાત। કેટલો ટાઈમ થયો રજૂઆત કર્યા? આ લગભગ 3-4 મહિના પહેલા, એમ સમજો ને, 4 મહિના પહેલા એમને બધું મંજૂરી બધું કરાવી દીધું છે, પણ હજુ કંઈ સર્વેવાળા આવ્યા નથી। એટલે લગભગ બની જશે એવું છે, પણ આ જેટલું જલ્દી બને એટલું સારું। નાના બાળકો તમે જુઓ કેટલા નીકળે છે, એટલે અહીં રેલવેનો અકસ્માત થાય એવી સંભાવના ખરી ને જલ્દી બની જાય, FOB બની જાય નાનું, તો લોકોને રાહત થાય। અહીંયા આ જગ્યા પર ઘટના બની છે ખરી કોઈ વખત? ના, અહીંયા કોઈ ઘટના બની નથી, પણ કદાચ આ બાળકો છે બની શકે કદાચ કોઈ વખતે, કેમ કે બાળકો નીકળે છે ખૂબ માત્રામાં બાળકો નીકળે। આજુબાજુ ગામડા બધા 50-100 ગામડા લાગે છે, એક જ રસ્તો છે મુખ્ય, આ ગામમાં આવવા માટે એક જ રસ્તો છે ને
પેલી બાજુ ફરવા જાય તો લગભગ 4 કિલોમીટર થઈ જાય પીપલોદ ગામમાં આવવું હોય તો બ્રિજ ચડીને. એટલે સાહેબને બી અમારી રજૂઆત કરી છે ને જલ્દી એમને બનાવી આપે તો લોકોને શું છે કે આમ પ્રજાને શાંતિ થાય અને જે સ્કૂલમાં ભણવા જતા છોકરાને શાંતિ મળે. હા, શાંતિ મળે. એમનો શું છે જીવ જોખમમાં ના રહે. આપની શું માંગ છે? અને બિલકુલ નજીક જ છે, સ્કૂલ સામે જ છે. સ્કૂલ નજીક સાહેબે તો અમને કીધું જ છે કે બની જ જશે 100%, પણ હજુ કામ કઈ ચાલુ થયું નથી. એમને જરાક ઉપર મહેનત કરે તો હજુ થઈ જાય એવું છે પોઝિશન. આપનું નામ? મારું નામ બિલાલભાઈ. બિલાલભાઈ. હા, ગામ રહેવાસી પીપલોદ. પીપલોદ રંધીપુર રોડના છે, બધા અમારા રંધીપુર રોડના જ છે અને ગામ લોકોને બી માંગ છે. બોલો. હા, જેટલી બને તેમ વહેલે એટલું થાય PM સુધી અમે રજૂઆત કરી છે. મંત્રી સાહેબ પણ અમને આશ્વાસન આપ્યું છે. બચુ ખાબડ સાહેબે પણ અમને કીધું કે જેમ બનશે તેમ તમારો બ્રિજ એફઓ બ્રિજ બનાવી આપીશું. સર્વે પણ થઈ ગયું છે, નકશો પણ છે. 2-3 વાર આ લોકો માપીને પણ ગયા છે. છતાં આ લોકો આજુબાજુના જે ગામડામાંથી વડીલો જે બેંકમાં પેન્શન લેવા આવે છે એમને બહુ દૂર ના ચાલવું પડે તે માટે જેટલી બને વહેલી કોશિશ કરે એટલો એમનો ખૂબ ખૂબ આભાર માનીશું. दाहोद से सीनियर संवाददाता सोलंकी रोहित की रिपोर्ट। इस रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।